ઋષિ મુનિઓનું કે રામ જ્યારે વનમાંથી આવ્યા ત્યારે અયોધ્યાના લોકોએ એટલો માહોલ આનંદનો ઉભો કર્યો, એવા હિલોળે ચડ્યા હતા અને ફટાકડા ફોડી 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 રામને એવા સ્વીકાર્યા, સ્વાગત કર્યું. આખી અયોધ્યા ગાંડી થઈ અને ગાંડી તું એવા બન્યા અને બહુ ફટાકડા ફોડ્યા, આનંદ કિલોલ કરી પ્રજા હિલોળે ચડી. એ દિવસને આપણે ફટાકડા ફોડી દિવાળીનો દિવસ માની ઉજવીએ છીએ. પછી દિવાળીના દિવસે દીવા કરવાનો રિવાજ. રોજ દીવા કરીએ શું વાંધો? દિવાળીને દિવસે લક્ષ્મીજી નક્કી કરે હવે આ વર્ષે કોના ઘરમાં જાવું. પછી એને વિચાર આવે કે જે હંપીનું ઘર હોય, જે સુખ શાંતિ વાળું હોય, જેના ઘરમાં રોજ દીવડા પડતા હોય, એના ઘરમાં આપણે જાવું. એટલે બધાને એમ થાય કે આપણા ઘરમાં લક્ષ્મી આવે એટલે આપણે દીવડા પ્રગટાવી દઈએ. એટલે બધાએ ઘરે ઘરે દીવડા પ્રગટાવે. લક્ષ્મી તો જેનું ભાગ જોર કરતું હોય એના ઘરમાં જાય. આ જગતમાં બધાને સુખી થવું છે, બધાને સંપત્તિ જોઈએ છે, પણ ભાગ વગર કોઈને મળતું નથી. એટલે આ ટ્રકોની પાછળ નથી લખેલો સમયની પહેલા અને ભાગ્યથી વધારે કોઈને મળતું નથી. ભાગ્ય ઉપરથી નથી પડતું કે ઘરમાં ઉગતું નથી. ભાગ્ય તો આપણે સ્વયં તૈયાર કરવાનું હોય છે. કીડિયારા પૂરો, કૂતરાને રોટલા ખવડાવો, ગાયોને ઘાસ નાખો, પાણીના પરબ કરાવો, બ્રાહ્મણોને આજીવિકા આપો, ઘરને આંગણે આવેલા અતિથિઓને સત્કારો, ગરીબોને અન્ન આપો, ગરીબની દીકરીઓ પરણતી હોય તો દ્રવ્ય આપીને મદદરૂપ થાઓ. આવા સાજા ગુણ ભેગા થાય ત્યારે આપણું ભાગ્ય તૈયાર થતું હોય છે. અને ભગવાનનો તો છે ને રોકડો વેપાર છે. જેવું કરો એવું ભરો. ભગવાન તો કેવળ કર્મ ફળ પ્રદાતા. એ તમારું લઈ લેતાય નથી અને આપી દેતાય નથી. તમે જેટલી મહેનત કરો એટલું તમને આપી દે. વહીવટ ચોખ્ખો હોય. તમારે ત્યાં મજૂર આવે નક્કી કર્યું હોય એટલું જ આપો, ન ઓછું આપો ન વધારે આપો. એ તમારી પ્રામાણિકતા. એમ આપણને ભગવાન આપી દેતા નથી, લઈ લેતા નથી. આપણું જેવું કર્મ આપણે ભાગ્યમાં કર્યું છે અને કપાળમાં લખાવીને આવ્યા છે એટલું જ આપશે. પછી એનો આશરો રાખી એના ભરોસે જિંદગી જીવન પછી ભાગ્યમાં ભમરો હોય અને તમને કરોડોપતિ કરી દેવા હોય તો એ વાત આખી હાવ અલગ છે. ભગવાન રીઝા પછી કેટલું આપે ને એનું કોઈ માપ જ નથી આ જગતમાં. અને એટલે મોટા પુરુષોએ કહેવત બનાવી, 1000 હાથવાળો આપે ત્યારે 2 હાથવાળો લેતા થાકી જાય છે. બાકી ભગવાન દયાના સાગર, એને માટે કહેવાના આપણી પાસે કોઈ શબ્દો નથી. ઋષિ મુનિઓ, સંતો અને વેદો જો થાકી ગયા હોય તો આપણી ક્યાં ગણતરી થાય? આવા દયાળુ ભગવાન મળ્યા જેને ત્યાં માથા મારવા. આ ભોમાંથી ભાલા નથી ઊભા કરતા. આનાથી વિશેષ શું? શુકદેવજીએ પરીક્ષિત રાજાને પૂતનાને જ્યારે મારી ત્યારે કહ્યું હતું, હે પરીક્ષિત,
પાપીની રાક્ષસી સ્તન ઉપર ઝેર ચોપડી મારી નાખવા આવી, એને મુક્તિ આપી તો યશોદાની મુક્તિની વાત ક્યાં કરવાની આવે? મારી નાખવા આવેલીને તારી નાખી. આવા દયાળુ ભગવાનને છોડી બીજા કોને શરણે જવું? કમવા દયાળુ શરણમ વ્રજે. આવા દયાળુ ભગવાનને છોડી બીજા કોને શરણે જવું? અહો બકિયા સ્તન કાલ કૂટા જીગાંસયા પાય દર્ય સાદે લેવે ગતેન્દા ત્રુચિતામ તતોન્યો કમવા દયાલુ શરણમ વ્રજેમાં. આવા દયાળુ ભગવાનને છોડી બીજા કોને શરણે જવું? આટલી વાત જો સમજાય જાય, જીવ સંસારને લાત મારી ભગવાનના શરણમાં ઉયો જાય. આવ્યા છે સુખ દેવા, આવ્યા છે દુઃખનો નાશ કરવા, પાપનો નાશ કરીને પૂર્ણથી ભરી દેવા આવ્યા. પણ એક વાર જો એનો આશરો થાય તો બેડો પાર થઈ જાય. લેરી આવ્યા છે લેરમાં, પતિ મેર કરી મેરવાનો. એ દુખિયા જીવ સુખિયા કર્યા, પાપી કર્યા પુણ્યવાન. સ્વામિનારાયણ ભગવાને તો આડો આંખ વળાઈ દીધો. આ એટલે જ બધા પરોક્ષ વાળા ઊંચા નીચા થાય છે. કલ્પનામાં નહોતું એટલું અઢળક આપી દીધું. આ તમે સ્વામિનારાયણ સંપ્રદાયનું ભાગ્ય તો જુઓ. ક્યાંય તમે સ્વામિનારાયણના સાધુને કોઈ મંદિરને પગથિયે એલ્યુમિનિયમની થાળી લઈ દસ્યા માંગતા જોયો તમે? પટેલને પૂજાતા કરી દીધા, લોકો મોઢામાં આંગળ નાખી ગયા. બ્રાહ્મણ જ કથા કરી શકે, પણ ભાગવતી દીક્ષા વાળો સાધુ પણ કથા કરી શકે. પટેલનો દીકરો દીક્ષા લઈને એટલે સંત બની જાય, લાખોને માટે વંદન કરવા યોગ્ય બની જાય. એ કથા કરે અને પ્રેત યોનિમાં ગયેલો સાંભળે તો એને મુક્તિ મળે. મેં કથા કરી કેટલાય ભૂતરાઓનો 7ને દિવસે ઉદ્ધાર થતા જોયો છે. આવા કિસ્સાઓ બહુ બનેલા છે. સ્વામિનારાયણ ભગવાને એવો આડો આંખ વાળ્યો, જીવને કરણે આમ તો જોયું જ નથી. અને કળયુગનો સમય મનુષ્ય માત્ર ભૂલીને પાપ. કળયુગનો માણસ ડગલે પગલે ભૂલ્યો કરવાનો, અને ભૂલ્યો કરવાનો એટલે દુઃખી થવાનો. એ વાતે નક્કી છે. અને એટલે સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો, જો આ જીવના કર્મ જોઈ તો આમાંથી એકે અક્ષરધામનો દરવાજો દેખે એમ નથી. એટલે તો જીવના ગુના સામે ભગવાન જોતા નથી. અને ભગવાનને જગતના જીવની પાસેથી કાંઈ દોષો લઈ લેવો નથી. ફક્ત ખરા હૃદયના ભાવથી જો ભગવાનને બે હાથ જોડે ને તો એ ભગવાન રાજીનો રેડ થઈ જાય એમ છે. કર્મની કઠણાઈ એ છે કે એટલું ભગવાનને હાથ જોડવાનું પણ માણસથી નથી થતું. આ માણસના જીવનની નબળી કડી છે.
નથી. ભગવાન તો બહુ દયાળુ છે. અને એકવાર ભૂલ કરીને ભગવાનની સામે હાથ જોડીને માફી માંગો, તમારા ગુનાહ પણ માફ કરી દે. પણ એક વખત ભગવાનને ઓળખી હાથ જોડીને માફી માંગતા આવડવું જોઈએ. જીવના ગુનાહ માફ કરવા તો ભગવાન આવ્યો છે. જોબન પગી દબાણમાં માણકી ઘોડી ચોરવા ગયા. વડતાળો જોબા ધારે ત્યાંથી લૂંટ કરીને લાવનાર. ગાયકવાડની અમરેલી પરગણાની મહેસૂલ ઉઘરાવેલી 8 લાખની તેજોરી અમરેલીથી વડોદરા જતા વાત્રકની કોતરમાં લૂંટી પાડી અને 40,000 નગદ રૂપિયાના કોથળા ઉપાડી ગયો. ગાયકવાડે એના માટે ઇનામ જાહેર કર્યું કે કોઈ જોબન પગીને પકડી લાવે તો 50,000 નગદ રોકડ રૂપિયાનું ઇનામ. તેથી સાંધીના સિક્કા હતા. જોબન પગીએ નક્કી કર્યું, મરી જાવ, ગાયકવાડના હાથમાં ન આવો. 50,000 નગદ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું. પેડલાના સીમાડે ગાયકવાડના પોલીસ પાર્ટીએ ધામો નાખ્યો. જોબન પગીને સમાચાર મળ્યા, સરદાર, તમારા માતા હાટે 50,000 નું ઇનામ ગાયકવાડે જાહેર કર્યું છે અને પેડલાના સીમાડે થાણા નાખ્યા છે. જોબન પગી બોલે, મરી જાવ, પણ એના હાથમાં ન આવો. ગાયકવાડે એવો પ્રયત્ન કર્યો. જોબન પગીના માણસોને કહ્યું, મારે કાંઈ ન જોઈએ, બાકી થાણામાં એક માણસ ત્યાંથી વડોદરા જીવતો ન જવું. જોબન પગીની ટોળી રાત્રે જ ત્રાટકી પેડલાના સીમાડે મોટા મોટા સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસ પાર્ટી હતા ને ગોળીઓ મારી મારી રાત્રે ઉડાડી દીધા. ગાયકવાડને સમાચાર મળ્યા, નામદાર, તમે આ જીત મૂકી દો. જોબન પગીનું માથું લાવતા તો કેટલા મજબૂત માથા ગુમાવી દીધા. માટે એ વિસ્તારનો વ્યવહાર હવે બંધ કરો. પછી ગાયકવાડે અમદાવાદના પેશવા સરકાર વિઠોબા એની પાસે કઈ 2 લાખ કે 3 લાખ ગાયકવાડને લેવાના હતા. આયો જુગારી પમણું રમે, જીદી માણસ જીદ ન મૂકે એમ ગાયકવાડે પેશવા સરકારને કહેવડાવ્યું કે જોબન પગીને પકડી મારે હવાલે કરી દો તો મારે 2 લાખ રૂપિયા માફ કરી દો, નહીં જોઈએ. એક બાજુથી ગાયકવાડનું લશ્કર ને અમદાવાદથી પેશવાનું લશ્કર જોબન પગીને પકડવા કાવતરા ઘડે. 2 હાથ ધોઈ નાખ્યા પણ જોબન પગી હાથમાં ન આવ્યો. અને પછીના અરસામાં એવું સાંભળવા મળ્યું જોબન પગીને વડતાલમાં કે સ્વામિનારાયણ ભગવાન જીવન મુક્તા કહેવાય છે. કાઠિયાવાડના ગઢવીએ કઈ વખાણ કર્યા એ જોબન પગી આગળ કે સ્વામિનારાયણ પાસે જે પવન વેગી માણકી ઘોડી એનો જોટો દુનિયામાં ન જડે ને એવી માણકી ઘોડી છે. જોગવન પગી બોલે કે ઈદ આપણે ખપે. નિર્ણય કર્યો એ ઘોડીને લાવીને એની ઉપર સવારી કરો ત્યારે હું જોગવન પગી ખરો. રાત્રે બામરોલી વડલા ઉપર નગારો ઉગાડ્યો. ટોળીના માણસો બધું ટોળું ભેગું થઈ ગયું. બધાને કાને વાત નાખી, આપણે કાઠિયાવાડમાં જવું છે. પશ્ચિમ પંચાલ દેશમાં ગઢડા ગામમાં સ્વામિનારાયણ રહેશે ને એની પાસે માણકી ઘોડી આપણે લાવી છે. મેં કાઠિયાવાડના ગઢવી દ્વારા વખાણ સાંભળ્યા ત્યારથી એ માણકી લેવા મારું મન તનસી રહ્યું છે. ટોળીના માણસો તૈયાર થયા તો એમાંથી એક બોલ્યો, પણ સરદાર,
જે કાઠિયાવાડમાં સ્વામિનારાયણ જીવન મુક્તા ભગવાન કહેવાય એ તો અહીંયા હમણાં દબાણમાં બહુ મોટો જગન કરે અને લાખો માણસોને ભેળા કરે. પણ એમાં કાઠિયાવાડી કાઠી દરબારો, રજપૂતો, ગરાસિયાઓ, ખાતરો, ખુમાણો, વાળાઓ એ બધા દરબારનો કાફલો બધો અત્યારે દબાણમાં છે. અને બધાની પાસે કેસરી વાઘા, બોદર ને આવી જુદી જુદી ઓલાદની ઘોડીઓ છે જે દેવતાઈ ઘોડીનું પાણી ઉતારી નાખે એવી ઘોડી અને એવા દરબારોનો કાફલો અત્યારે બધો દબાણમાં છે. જોબન પગી બોલે તો થઈ ગઈ માતાની મહેરબાની, કાઠિયાવાડ સુધી લાંબુ થવું માંડ્યું. રાત્રે ટોળીના માણસોને લઈ અને જોબન પગી દબાણ માણકી ઘોડી ચોરવા માટે આવે છે. ત્યાં તો લાખો માણસોનો રસાલો હતો દબાણ. દબાણની લીલા કહે તાકો રે જે આજના મળ્યા હતા લાખો રે. લાખોનો મેળાવડો થયેલો. સ્વામિનારાયણ ભગવાને ભક્તોને જે સુખ આપ્યા છે કે વર્ણન થઈ શકે એમ નથી. જોબર પગી આવે તો પીડિયારા જે માણસ ઉભરાયેલું દેખાય. ટેવડીના માણસો કે તમે સીમાડે બેસો. ગાયકવાડને તેજોરે જો વાત વાતમાં લૂંટી લેતો હો તો સ્વામિનારાયણને એક માણકી ઘોડી લેવી મારે માટે ક્યાં મોટી વાત છે. ટોળીના માણસો સીમાડે બેઠા અને જોબર પગી એકલા રાતના 12 વાગે બરોબર આવે માણકી લેવા. 12 વાગે આવે ત્યાં તો લાખો લોકો પોતપોતાના તંબુ, ડેરા, રાવટી, સમિયાણાઓમાં આખો દિવસ સેવા કરી દોડી થાક્યા તંબુમાં જઈ એવા હોઈ ગયા ને તૂટિયા વાળી. એ વખતે જોબન પગી આવ્યા. એની પાસે ઘણી વિદ્યાઓ હતી જોબન પગી પાસે. એ ગુપ્તાંજલિ એવું રાખતા નબીમાં આંખે આંચીને જાય એટલે એ બધાને દેખે પણ બીજા એને દેખી ન શકે. અને ડબ્બાની અંદર પાટલા ઘોર રાખતા. પૂછડીએ દોરી બાંધી રજવાડામાં કોઈ મહેલમાં જવું હોય બહારથી અગાસીમાંથી મહેલમાં ઉતરી અને ધારી ચોરી કરી આવે. આ બધી જોબન પગી પાસે કળા હતી. હજી તો જોબન પગી સત્સંગી નથી થયા ને ગાયકવાડના હાથમાં નથી આવ્યા. પણ જ્યારે જોબન પગી સત્સંગી બની ગયા પછી કશ્યપભાઈ દ્વારા ગાયકવાડે જાણ્યું કે જોબન પગી તો ભગત થઈ ગયા. પછી એને ગાયકવાડે માનપૂર્વક જોબન પગીને વડોદરા બોલાવ્યા અને બગીમાં બેસીને નીકળે ત્યારે ગાયકવાડે પોતાની બાજુમાં બગીમાં જોબન પગીને બેસાડ્યા. આગળ નર્તકીઓ નાચે તો જોબન પગી હાવ નીચું જોઈ બેઠા, ઊંચું જોતા. ગાયકવાડ અચંબો પામી ગયા. આ શું કહેવાય? એક સમયનો ખેખાર ડાકુ આજે નાચગાન કરનારીને આમો પણ જોતો નથી. જોબન પગી ભગત બની ગયા. ખરેખર આ ભગત એનો જોટો ન શકે. પણ એ જોબન પગીના નિશ્ચય અને ભાવ ઉપર સ્વામિનારાયણ ભગવાને વડતાલને સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની બનાવી દીધી. કરોડો લોકો આજે વડતાલમાં જે જોબન પગીથી ડરતા એ સ્થાનમાં કરોડો લોકો આજે આત્માનું કલ્યાણ કરતા થઈ ગયા. એ ભગત થઈ ગયા જોબન પગી. ત્યારે ગાયકવાડની આજે બેહતા આનંદ કિલોલ કરતા.
ગાયકવાડે કહેલું કે જોબન પગી વારો વાત કરું, તમે મારી અમરેલી પરગણાની મહેસૂલની તમે તેલવાળી લૂંટી, પહેરો તો ઘણો મજબૂત મૂક્યો, છતાંય તમે કઈ રીતે લૂંટી છે? પછી આંખો ચિતા ગઈ. હવે તો ગાયકવાડ અને જોબન પગીને બહુ બનતું, મહેમાન તરીકે ત્યાં બોલાવેલા. પછી એને કહ્યું કે તમે મારા મહેલમાંથી મારી ઘોડીનું નામ ભૂલી ગયો હું ત્યારે. ગાયકવાડને ઘોડી, મારી ઘોડી પાસે કોઈ ન જઈ શકે, અને તમે એ ઘોડીને હંતાડી આવ્યા, પાછી લઈ આવ્યા, કઈ રીતે તમે કર્યું? તમારી પાસે કોઈ એવી તસ્કર વિદ્યા કરી? પછી જોબન પગીએ ગાયકવાડને વાત કરી કે નામદાર, આટલા ડબ્બામાં રાખ, તમે રાત્રે ભૂઈ ગયા હતા ત્યારે ડબ્બામાંથી પાટલા ઘઉં કાઢી એની પૂંછડીએ દોરી બાંધી મહેલના ગેટ તો તમે મજબૂત બંધ કરાવ્યા. બહારથી એ પાટલા ઘઉંને ઘા કરો એટલે દીવાલ પકડીને, અને પછી એ દોરી જેમ જેમ ખેંચું એ મજબૂતાઈથી દીવાલ પકડે, અને પછી એ દોરીથી તમારા મહેલમાં આવ્યો. તમે સૂતા હતા, ગંધીલી ઘોડી તમારી ગંધથી જ તમને ઓળખે, કોઈ બીજો પાસે જઈ ન શકે. ત્યાં ખીટીએથી તમે ને રાણી સૂતા હતા, અને આ તમારો કોટ લઈને વહી ગયો. એ કોટ પહેરી અને તમારી ગંધેલી ઘોડી પાસે હું ગયો હતો, અને માથે ઠપાટ મારી એની ઉપર સવાર થયો, અને ઘોડીને દોડતો વિશ્વામિત્રી નદીની કોતરમાં ઉતારી આવ્યો. જાડે ઘોડીને બાંધી દીધી. ગાયકવાડે કીધું મારી ઘોડી પાસે કોઈ ન જઈ શકે, તમે કઈ રીતે આ ચોરી? ત્યારે ગાયકવાડે આખો જોબન પગી આખો અહેવાલ કીધો. અને પછી સવારમાં જાહેરાત થઈ. જોબન પગી તો એને જ્યાં ગાયકવાડે ઉતારવા ત્યાં જઈને રાત્રે હોઈ ગયા. ઘોડી વિશ્વામિત્રીની કોતરમાં બાંધી. સવારમાં વાત થઈ ગાયકવાડની ગંધીલી ઘોડી ચોરાણી. ગાયકવાડ વિચારમાં પડ્યા, મારી ઘોડી ચોરાય તો કાલે મારા રયતનું શું થાય? ગાયકવાડ ચિંતામાં આવ્યા. બુદ્ધિજીવી માણસોને બધાને ભેળા કર્યા, ઘોડી ક્યાં ગઈ તપાસ. કેટલાયને બોલાવ્યા, જ્યોતિષીઓને બોલાવ્યા. કોઈ કે 7મા આસમાને છે, કોઈ કે આમ છે, કોઈ કે ઉગમણી દિશામાં છે, એટલા કિલોમીટર દૂર છે. એવા બધા મીઠી મીઠી વાતો કરે. તેની જોબન પગી સભામાં બેઠા હતા. જે વિશ્વામિત્રીની કોતરમાં ઘોડી બાંધીને આવ્યા હતા એ ત્યાં બેઠા હતા. અને ગાયકવાડે જોબન પગીને કહ્યું તમારી તસ્કર વિદ્યા મને સમજાવો, એટલે આ એક દાખલો એને સમજાવવા કહે છે. જોબન પગી સાંભળ્યા કરે. કોઈ કે 7મા આસમાને છે, કોઈ કે ઉગમણી દિશામાં, કોઈ કે આતમની દિશામાં, કોઈ કે રેગી છે, કોઈ કે મારી નાખી છે. બધી વાતો કરે. જોબન પગી સાંભળ્યા. પછી જોબન પગીએ કહ્યું નામદાર, મેં તમને કહ્યું તું હું ઘોડી બતાવું, ત્યારે તમને હારે લઈને વાત્રકની કોતરમાં ગયો અને તમને બતાવ્યું કે આ રાત્રે 12 વાગ્યા ઘોડી હું અહીં બાંધી ગયો. કોટ પાછો ઘોડીને ચોરી કોટ પાછો મહેલમાં જાય. ગાયકવાડ પૂતેલા ત્યાં ખીટીએ લટકાઈ આવ્યા. અને પછી જ્યારે ગાયકવાડને લઈને વિશ્વામિત્રીની કોતરમાં ગયા, જોબન પગિયા ઘોડી પાસે જાય તો એવું પાટું મારે. જોબન પગી બોલે નામદાર, આ મારી તસ્કર વિદ્યા. પછી તો એને બહુ સારું સન્માન કર્યું,
અને ગાય પડે પછી જોબન ભાયાને તેથી એને પગીનો ઈલકાબ આપ્યો. ત્યારથી એ જોબન પગી કહેવાય, પહેલા એ જોબન ભાયા કહેવાતા. આ સત્સંગી થયા પછીની વાત, પણ આપણે વાત કરીએ દબાણમાં સત્સંગી કેમ થયા. પેલા મેં આગળની વાત કહી દીધી. જોબન પગી ઘોડે ચોરવા આવ્યા. રાતના 12-12:30 વાગ્યાનો ટાઈમ હતો. તો જ્યારે યજ્ઞ મંડપની પાસે મીટિંગ કરેલી સ્વામિનારાયણ ભગવાન અને દબાણના આગેવાન હરિભક્ત વિષ્ણુદાસભાઈ એ બધા મોટેરાઓની મીટિંગ થયેલી. આવતીકાલે બધી શું વ્યવસ્થાઓ કરવી એને માટે મીટિંગ કરેલી. દૂરથી જોબન પગીએ જોયું. નાનો દીવો બળે મસાલ અને મીટિંગમાં બધી વાતો આલે. સ્વામિનારાયણ ભગવાન પણ ત્યાં બેઠેલા. જોબન પગી બહુ વિચારે, ભલે મીટિંગ કરતા ગોળશાળમાંથી ઘોડી લઈ નીકળી અને ગોળશાળ પાસે દીવાલ હતી, પાછળ ખેતર હતું. ખેતરમાં આંબો, એ આંબા ઉપર ચડી અને ગોળશાળમાં નજર કરે અને માણકી ઘોડીને જોઈ. કાઠી દરબારોના લાઈનમાં ઘોડા બાંધેલા, વચ્ચે માણકી ઘોડી. જોબન પગીની નજર માણકી ઉપર ગઈ. વિચાર કરે, લોકો વખાણ કરે છે તો એવી માણકી ઘોડી. અને વિચાર કરે તાય ઘોડીની માથે હાથ મેળો દેખાવા. આમ ઝીણી નજરે જોવે તો ઘોડી પાસે સ્વામિનારાયણ ભગવાન ઉભેલા અને માણકી ઘોડી પર હાથ ફેરવતા એવું માંડ્યું દેખાય. સ્વામિનારાયણ ભગવાન 3 સોગલાની પાગવાળા બાજુમાં ઉભેલા દેખાયા. વિચાર કરે, હમણાં જ યજ્ઞશાળામાં જોઈને આવું સ્વામિનારાયણ ત્યાં બેઠા અને અહીંયા ક્યારે બેઠા? માણકી ઘોડીની ઉપર હાથ ફેરવતા ભગવાનને જોયા. ક્યાં સુધી સ્વામિનારાયણ જાગશે? આંબાના થડમાં ઓઠી ગળતે ઉઈ ગયા. જોબન 2-2:30 વાગે જાગીને આંબા ઉપર ચડી જોયું તો એ જ રીતે માણકી ઉપર હાથ ફેરવતા જોયા. 4-4:30 થયા. કુકડાનો અવાજ સાંભળ્યો. સવાર થઈ ગયું પણ સ્વામિનારાયણ માણકી પાસે દેખાતા બંધ. જોબન પગીને વાત મજબૂત થઈ કે લોકો જે માણકીના વખાણ કરે ને સાચી વાત, તો સ્વામિનારાયણ આખી રાત પેરો ભરતા હોય. વળી બે યજ્ઞશાળામાં જાય તો ન્યાય ભગવાન બેઠેલા દેખાય. અહીંયા માણકી પાસે નક્કી કર્યું મરી જાવ પણ આ માણકી ઘોડી લીધે છે. 3 દિવસ ને 3 રાત ઉજાગરા કર્યા. 3 દિવસ સુધી ઘોડીએ માથે હાથ ફેરવતા ભગવાન દેખાય. 3જા દિવસે રાત્રે 3 વાગે જે આંબા ઉપર ચડી દીવાલ પાસે ઘોડીની આમ લાઈન હતી જોઈ. આમ નજર કરે ને જેટલી ઘોડીઓ હતી ઘોડીએ સ્વામિનારાયણ ભગવાન ઉભેલા દેખાય અને પ્રત્યેક ઘોડીને માથે હાથ ફેરવતા દેખાય. અને મને એનું માની ગયું કે જ્યાં ચોરી કરીને પાપમાંથી છૂટવાનું છે ત્યાં હું પાપ કરવા આવ્યો. જે બારણેથી નીકળવાનો એ બારનો હું બંધ કરું છું. સ્વામિનારાયણ તો સાક્ષાત ભગવાન છે. હવેની માફી માંગીને શરણે થયા સિવાય મારે માટે કોઈ વિકલ્પ નથી. આખી રાત એકલો પારાવાર પસ્તાવો થયો. સવારે જઈ સ્વામિનારાયણના પગ પકડીને એનો આશરો લઈ. આપણે રાત નહીં, આપણે દિવસ જવાથી રાતે જશે. કાલે સવારે આપણે જોઈએ જોબન પગી હું કરે છે અને સ્વામિનારાયણ એના ગુનાહ કે માફ કરી અને કેમ એનો ઉદ્ધાર કરે, એ કેવા ભગત થાય છે, કેવી રીતે ધામમાં જાય, એ વાત આપણે કાલે જોઈશું. સહેદાન સ્વામી મહારાજ.